क्या बात है। तो स्वागत है मित्रों आज આપણે એક નવા એડિટિંગ વિડિયોની અંદર તમે સ્ટાર્ટિંગમાં જો જોતા ડેમો ટેસ્ટ છે તો આ વિડિયોમાં તમને ઓટીટી સેટિંગ કરતા શીખવાડીશ તો વિડિયોને પૂરું જોજો એટલે તમને વિડિયો એડિટિંગ કરતા આવડી જાય અને ચેનલ પર પહેલી જગ્યાએ ચેનલ રાખજો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ અને બાજુના પેલા બેલ આઇકન છે તેના પર ઓલ પર પ્રેસ કરી દેજો જેથી માં નવો વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય તો ચાલો આજનો વિડિયો પર શરૂ કરીએ વધારે બકવાસ કર્યા વગર તો સૌથી પહેલા તમે અલાઇટ મોશન એપ છે આને ઓપન કરી લેવાનું છે અલાઇટ મોશન એપ ના હોય તો મારા ટેલિગ્રામ ચેનલમાં મળી જશે મારા ટેલિગ્રામ ચેનલમાં તમે હજુ તક જોઈન ન થયા તો લિંક ડિસ્ક્રિપ્શનમાં તમે ત્યાંથી જઈને જોઈન થઈ શકો છો તો ત્યાં પછી આપણે અલાઇટ મોશન એપને ઓપન કર્યા પછી સિમ્પલ તમે જે પ્રોજેક્ટ વાળો ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ તમારે અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટ અને સોંગ લેયર પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટની લિંક છે તમારા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આ બંને પ્રોજેક્ટને તમે અલાઇટ મોશન એપની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે તો ઇમ્પોર્ટ કર્યા પછી સૌથી પહેલાં તમે અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે તો આપણો બીટમાર્ક પ્રોજેક્ટ છે અહીંયા કંઈ આ રીતે ઓપન થઈ જશે તમે જોઈ શકો છો આ રીતે આપણો બીટમાર્ક પ્રોજેક્ટ હશે તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તમે આમ ખેંચીને તમે આટલે આવી જવાનું છે 2 માર્ક જોડે જોવા મળે ત્યાં આવી જવાનું છે તો સિમ્પલ તમે ટીર ઓપ્શન પર ક્લિક કરશો તો 2 માર્ક છે ત્યાં આવી જશો ત્યાં આવી સિમ્પલ તમે શું કરવાનું છે નીચે પ્લસ વાળો ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ તમારે મીડિયા પર ક્લિક કરવાનું છે મીડિયા પર ક્લિક કરીને સિમ્પલ તમારે ફોટો લઈ લેવાનો છે જે ફોટો તમે વિડીયો બનાવવા માંગો છો એ ફોટો સિમ્પલ તમારે અહીંયા લઈ લેવાનો છે જે અમે ફોટો લઈ લો તો ફોટો લીધા પછી સિમ્પલ શું કરવાનું છે ઉપર ખૂણા ટીડો છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ તમે પાછળના ઓપ્શન પર ક્લિક કરીને ફોટાને ફેસ સ્કેન કરી દેવાનું છે તો ફોટો આ રીતે ફેસ સ્કેન થઈ જશે ત્યાં પછી સિમ્પલ શું કરવાનું છે મૂવમેન્ટ આન્સર પર ક્લિક કરવાનું છે મૂવમેન્ટ આન્સર પર ક્લિક કરીને સિમ્પલ તમે ફોટા વચ્ચે વચ્ચે એડજસ્ટ કરી લેવાનું છે આ રીતે એટલું કે પછી સિમ્પલ તમે બેક આવવાનું છે બેક આવીને સિમ્પલ આમ ખેંચીને લાસ્ટ લગીને લઈ લેવાનું છે ફોટાને લાસ્ટ લગીને લઈ લેવાનું છે આ રીતે લાસ્ટમાં આવીને સિમ્પલ તમે ક્લિક કરી દેશો તો આપણો ફોટો લાસ્ટ લગીને આવી જશે લાસ્ટમાં આવીને આ રીતે તો આપણો ફોટો લાસ્ટ લગીને આવી જશે ત્યાં પછી આટલું કે પછી સિમ્પલ શું કરવાનું છે ફોટાને તમારે નીચે લઈ લેવાનું છે તો સાઈડમાં દબાવીને ફોટાની સામે અહીંયા બધોથી નીચે ફોટાના રીતે ખેંચી લેવાનું છે બધી લેયર નીચે આ રીતે તો કે આ રીતે થઈ જશે તો હવે આટલું કે પછી સિમ્પલ તમારે શું કરવાનું છે બીટમાર્ક પ્રમાણે છે તમારે સોંગની લેયર લગાવવાનું છે તો સિમ્પલ તમારે અહીંયા બેક આવી જવાનું છે બેક આવીને સિમ્પલ આપણે સોંગ લેવલ પ્રોજેક્ટ છે એને ઓપન કરી લેવાનું છે તો આપણો સોંગ લેવલ પ્રોજેક્ટ છે કે આ રીતે ઓપન થઈ જશે તમે જોઈશું આ રીતે બધી સોંગ લેવલ છે હું તમને લખીને આપી દઈશ સિમ્પલ આ બધી સોંગ લેવલ છે તમારે અહીંયાથી કોપી કરીને ત્યાં પેસ્ટ કરવાનું છે તો કેવી રીતે આ બધી સોંગ લેવલ અહીંયાથી કોપી કરીને ત્યાં પેસ્ટ કરવાનું તમને બતાવી દો તો સૌથી પહેલાં તો તમારે સોંગ લેવલ છે આજે કોડમાં લખીને બતાવતી હશે એટલે સિમ્પલ શું કરવાનું છે નીચે આપણી સોંગ વાળી લેયર છે એની પર ક્લિક કરી સિમ્પલ છે આ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે આ ટેક્સ્ટ પર ક્લિક કરી સિમ્પલ તમારે એ ઉપર ક્લિક કરીને કોઈ પણ એક ગુજરાતી ફોન્ટ હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરશો તો એ કોડમાંથી ગુજરાતીમાં લખીને આવી જશે તો આ ગુજરાતી ફોન્ટ તમારે જોઈતો હોય તો આ ગુજરાતી ફોન્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો સિમ્પલ આ ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે બાકીની જેટલી પણ લેવો છે બધીમાં તમારે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે તો કર્યા પછી સિમ્પલ શું કરવાનું છે તમારે અહીંયા ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ પહેલાંનો ઓપ્શન છે સિલેક્ટ ઓલ એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરશો તો આપણી બધી સોંગો છે આ રીતે સિલેક્ટ થઈ જશે તો સિલેક્ટ થયા પછી પાછું તમારે અહીંયા ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ અહીંયા કોપી લેયર છે તમે જોઈશું ત્યાં નીચે કોપી લેયર છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરશો તો આપણી બધી સોંગો છે એટલે કોપી થઈ જશે તો સિમ્પલ તમારે કોપી કરી લેવાનું છે તો કોપી કર્યા પછી સિમ્પલ તમારે બેક આવી જવાનું છે બેક આવીને સિમ્પલ આપણે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે ઓપન કર્યા પછી સિમ્પલ તમારે અહીંયા ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ નીચે અહીંયા પેજ લેયર છે એની પર ક્લિક કરી દેવાનું છે એની પર ક્લિક કરશો તો આપણી બધી સોંગ છે આ પેજ થઈ જશે તો સિમ્પલ તમે પેજ લેયર પર ક્લિક કરી દેવાનું છે તમે જોઈ શકશો પેજ લેયર પર ક્લિક કરશો તો આપણી બધી સોંગ છે આ કમ્પ્લીટ આ રીતે બીટમાર્ક પ્રમાણે અહીંયા કમ્પ્લીટ આ રીતે પેજ થઈ જાય તમે જોઈ શકશો તો આપણી બધી સોંગ છે આ કમ્પ્લીટ આ રીતે પેજ થઈ જાય તો સિમ્પલ હવે આપણો અહીંયા સ્ક્રીન વિડીયો હશે અહીંયા એટલે સિમ્પલ તમારે ઉપર ખેંચી લેવાનું છે આ રીતે બધોથી ઉપર આ રીતે લઈ લેવાનું છે આ રીતે તો હવે તમે જોઈ શકો છો આ વિડીયો બની તૈયાર થઈ ગયો છે તો વિડીયો કોઈ લાગ્યું કોમેન્ટ બતાવી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને વિડીયો એડિટિંગમાં કંઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટ જણાવી દેજો અને વિડીયો શો કરવા માટે સિમ્પલ ઉપર ખૂણમાં ટીરો ઓપ્શન છે એની પર ક્લિક કરી સિમ્પલ તમે અહીંયા નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો વિડીયો શો થવાનું સ્ટાર્ટ થઈ જશે તો આપણે મળીશું જોરદારના વિડીયોમાં તો લગીને જે માટે મિત્રો